વિસાવદર અને કડી આ બે જગ્યાએ આજે પેટા ચૂંટણીનું મતદાન જે છે યોજાઈ રહ્યું છે, પરંતુ કડીની સરખામણીએ વિસાવદર જે છે ત્યાંનો માહોલ ખૂબ ગરમ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના જે નેતાઓ અને કાર્યકર્તાઓ છે એ સવારથી જ અલગ અલગ બૂથની મુલાકાત લઈ રહ્યા છે અને ત્યાં કૌભાંડ કે કોઈ પણ શંકાની દ્રષ્ટિએ જો એમને કઈ ગડબડ લાગે છે તો એ લોકો તરત જ ત્યાં પોલીસ સાથે ઘર્ષણ કરતા જોવા મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા જે છે પ્રવીણ રામ એમને ફરી પોલીસ સાથે બબાલ થઈ છે। શું મુદ્દો હતો, કયા કારણોસર આ ઝઘડો થયો અને કઈ જગ્યાએ આ ઝઘડો થયો, બધી જ વિગતો મેળવી આ અહેવાલમાં। જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। વિસાવદરમાં જે રીતે ચૂંટણીનો જંગ જામ્યો છે, આ જંગ ખરો જંગ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આપણે સતત સમાચાર જે છે જોઈ રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી અને ભાજપ જે છે એ સામસામે આવી જાય છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પોલીસની સામે પણ ઘર્ષણ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી એકવાર વિસાવદરથી સમાચાર સામે આવી રહ્યા છે કે વિસાવદરના થુંબાડા ગામ પાસે 15 થી 20 બહારની ગાડીઓએ આવીને બોગસ મતદાન કરવા પ્રયત્ન કર્યો અને બૂથ એજન્ટને ઉપાડવા પ્રયત્ન કર્યો એવા આક્ષેપ આમ આદમી પાર્ટીના જે નેતા છે પ્રવીણ રામ એમના દ્વારા લગાવવામાં આવ્યા છે। ત્યારે પ્રવીણ રામ જે છે એમની સાથે આમ આદમી પાર્ટીના અન્ય જે કાર્યકર્તાઓ છે પિયુષ પરમાર અને કરણ બારોટ એ લોકો પણ થુંબાડા ગામે પોલીસ સાથે ઘર્ષણ કરતા જોવા મળ્યા હતા અને બૂથ એજન્ટને આ ઘટના બાબતે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે। ત્યારે આપના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એ અને પોલીસ વચ્ચે શું બોલાચાલી થઈ, પહેલા તેના પર એક નજર કરીએ। પોલીસે બહાર કાઢ્યા ને બધાને એવું કરે આમની ઘટના બની ગઈ 100 નંબરમાં ફોન કર્યો તીગડે સાહેબ બહાર નીકળ્યા બધા। હા પણ વાત બરોબર છે, મને કંટ્રોલ મેં કીધું એમને મને ફોન કર્યો ચાર હું મેવા સાહેબ પહેલાથી ફૂડ પેકેટ આપી બસ અહીં આવી ગયું ગાડી તમે અહીં ક્યાં રહો છો, ડોનર સાહેબ પણ છે તમે તો મને કઈ કહેતા હવે ટૂંકમાં અહીંયા પણ બૂથ જોઈ કે કેવા તમે કેવા બેસે તો અહીં બૂથમાં હજી કરી જઈએ જવાબદારી સાહેબ 100 લોકો અંદર જતા રહે અને કોઈ બોલે નહીં, પછી 100 નંબર સાહેબ તમારું નામ છે? અમારી વાત સાચી છે, 16 લોકો આવ્યા છે અહીંયા ના છે કે બાને તો મતદાર તો સાહેબ અંદર જ ના જવા દેવા જોઈએ ને, આટલા અમને ના જવા દેવા જોઈએ પણ મિત્રો 16 લોકોમાં હમાવી જગ્યા મોર વાકી છે ગામના એજન્ટો તેને ઓળખતા હોય ને। હા તો ગામના એજન્ટ હોય તો બહારનો માણસ બહારનો લોકો છોડો અમારા સોનું ટોળું કોઈ આવી શકે તો બોગસ કરવા જેવું ખબર ન પડે, બોગસ કરવા જેવું ખબર ન પડે। ગાડીઓ કેટલી હતી તમારા મનથી તમે કહો? ગાડીઓ હતી, બધી ગાડીઓ આપણે કઢાઈ છે। કેટલી ગાડીઓ હતી? 10-12 ગાડીઓ સાહેબ અહીંયા મતદાન મથક પર આવી જાય। મતદાન માં તો આ તો રોડ છે બાજુમાં તમે જોઈ એને બહાર કઢાવવા કરતા એની બધાની અટક કરવાની જરૂર હતી। કેમ આમ આદમી પાર્ટી વાળાને પોલીસ સ્ટેશન લઈને શું કામ રાત્રે ઉપાડવા? મેડમ હતા ઉભા રહ્યો સાહેબ, મેડમ ની ડ્યુટી ક્યાં કરે? જોનલ સાહેબ ભેગી છે બરોબર, મેડમ ક્યાં બેઠા હતા? પણ બેઠા આપણે જોનર સાહેબ એનું લખાણ કરતા હતા બરોબર, એટલે જુન્નર સાહેબ આમાં કોઈ બાબતમાં જુન્નર સાહેબ ની કોઈ છે જ નહીં, પેલા અંદર બેઠા એ અધિકારીઓ કોઈ છે નહીં। અમે આવ્યા ત્યારે બૂથમાં હતું કોઈ 15 ગાડી આવી, તમે આવ્યા ત્યારે ગાડી ઉપાડી લેવાની ધમકી આપી દીધી, હવે કલાક કેડે પાછું હું કરશે શું જવાબદારી કોને કીધું તમને ઉપાડ? હા આવી ધમકી આપે છે ફરિયાદ એના કરતા એ તો હતા જ નહીં, અમને ક્યાં ખબર છે? સાહેબ કીધું સ્ટાફને પૂછો, સ્ટાફને પૂછો તમે ઉપરાળીઓમાં સાહેબ તમે ડ્યુટી વાળા હાજર નહોતા ગ્રાઉન્ડમાં અને ઉભો તો અહીંયા અને એ આવ્યા ને નારાયણ પોલીસની ઉપરાણું લેવાની કોઈ વાત નથી સાહેબ। બોગસ કરવા માટે આ વિસાવદર વિધાનસભાના લોકો હતા, હજુ પણ ગામમાં છે, ઉભા છે, એમની હવે આવી અહીંયા આ બૂથ ઉપર આવી કોઈ પણ જાતની પેલું ન થાય અને આમને પોતાને પ્રોટેક્શન આપવાનું આવી કોઈ પણ ઘટના બની છે તો હવે અમે ધમકી મારી ગયા છે ખબર છે। અહીંયા હું એટલે જ ઉભો હતો ને આપણે ફરિયાદ લીધી, મેં સીધો ઉપર ફોન કર્યો અને PSI સાહેબ સીધા તોડતા આવી ગયા હતા અને હજુ પણ ગામમાં છે એટલે એને જે કંઈ પણ તંત્ર જે છે લેખિતમાં ફરિયાદ છે, તમે લેખિતમાં આપી છે આ ફરિયાદ લેખિતમાં છે, આની પર અમારી જવાબદારી છે જે ધોરણ તમે હાજર છો અત્યારે તમે ધોરણ તમે સોંપીએ છીએ સીસીટીવી ફૂટેજ અમે કઢાવવાના છે, અમે મૂકશું હોતે બીજા ગામમાં સાહેબ શૂટિંગ તમે ત્યાં શૂટિંગ નથી થયું, આ લોકો આવ્યો છે એક પછી
વિસાવદરમાં અત્યારે ધુંબાળા ગામમાં થોડા સમય પહેલા એવી ઘટના બની કે 15 જેટલી ગાડીઓ આવી. એ ગાડીના પાર્સિંગ વિસાવદર વિસ્તારની બહારના હતા, કોઈના રાજકોટના પાર્સિંગ હતા. આ લોકોએ સીધા આવી અને અહીંયા આમ આદમી પાર્ટીના જે બૂથ એજન્ટ છે એમને બહાર આવવા માટે કીધું. બૂથ એજન્ટે બહાર આવવા માટે ના પાડી તો એમને એવા શબ્દોમાં કહેવામાં આવ્યું કે તો ઉપાડી લેશું. આ રીતની ધાક ધમકી કરવામાં આવી. અહીંયા પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની પણ હાજરી હતી, છતાં પણ આવી ઘટના બની છે. અને એના કરતાં પણ વિશેષ એ 15 ગાડી અહીંયાથી રવાના થઈ, અહીંયાથી વિરોધીઓ 100 નંબર ડાયલ થયા, 15 ગાડી અહીંયા રવાના થઈ, છતાં પણ પોલીસ તંત્રએ ક્યાંના છે, કોણ છે, શું છે એ કઈ તપાસ કરવાનો વિષય એમાં કઈ એને રસ લીધો નહીં. એમને અહીંયાથી રવાના કર્યા. આ 15 ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં બોગસ કરવા માટે પ્રયાસ કરશે તો જવાબદારી કોની? એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને, જે વિસાવદરની બહારના લોકો છે, એને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે. અન્યથા આવનારા સમયમાં જે કંઈ પણ લીગલી ફરિયાદો કરવામાં, જે તે વિભાગ ઉપર અને જે કંઈ તંત્રના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવાની જે પ્રોસેસ છે અમે કરીશું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. સવારથી જ જે રીતે આપણે સમાચાર જોઈ રહ્યા છીએ કે વારંવાર આપના નેતાઓ અને પોલીસ વચ્ચે કે આપના નેતાઓ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, ત્યારે હવે આ ચૂંટણી કયો નવો વળાંક લે છે તેના પર સૌની નજર ટકેલી છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.